નગરપાલિકામાં ફરી ભ્રષ્ટાચાર થવાનો આરોપ લાગ્યો છે અને નગરપાલિકામાં 15 વર્ષથી કેટલાક કર્મચારીઓ ચાર પદ સંભાળી રહ્યા છે. આ અંગે વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે સામાન્ય રીતે સરકારી કર્મચારીઓની સમયાંતરે બદલી થતી હોય છે, પરંતુ વલસાડ નગરપાલિકામાં આ નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેટલાક માનીતા કર્મચારીઓ વર્ષોથી એક જ ખુરશી પર બિરાજમાન છે અને તેમને એકથી વધુ વિભાગોના ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. આનાથી અન્ય કર્મચારીઓની તકો મળતી નથી અને વહીવટી અનિયમિતતા વધી રહી છે. પૂર્વ પ્રમુખ સહિત અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આવા કર્મચારીઓના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. તો વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલ વાઘેલાએ આ આરોપમાં ખુલાસો કરતા કહ્યું કે વહીવટી જરૂરિયાતના કારણે કેટલાક અધિકારીઓએ 4 થી વધુ ચાર્જ સંભાળી રહ્યા છે. આ વલસાડ નગરપાલિકાની પ્રણાલિકા છે કે છેલ્લા કેટલા સમયથી અમે બી અંડર જ્યાં હતા ત્યારે ચીફ ઓફિસરને નગરપાલિકા પ્રમુખને કાગળ લખતા કે ભાઈ એક જણ પર 4 ચાર્જ છે, એ છોડવામાં આવે, ખાલી જગ્યા ભરવામાં આવે, સરકારશ્રી પર કર્મચારીની માંગ કરો, જગ્યા ભરાતી નથી, એક જણને 4 5 ચાર્જ આપે. એનાથી 4 ચાર્જમાં એક મહત્વનો મુદ્દો છે, આમ જનતાને બહુ મોટો નુકસાન. 4 ચાર્જ શું કામના? એને ચાર્જ એટલા માટે આપવામાં આવે કે ચારે બાજુથી લૂંટકે ખાઓ, બાટકે ખાઓ. પૈસાની ઉઘરાણી, જે ખાતામાં ડિપાર્ટમેન્ટનો ચાર્જ હોય ત્યાં આગળ પ્રમુખને ફાયદો હોય કાં તો ચીફ ઓફિસરને ફાયદો હોય. આ કેમ ગોઠવાયેલી હોય, નગરપાલિકા હોય કે બીજી સંસ્થા હોય, સરકારી રીતે એક એન્જિનિયર પર 4 ચાર્જ હોય, એ 4 જગ્યા પર કેવી રીતના પહોંચી વળે? આજે 4 ચાર્જના લીધે જ આપનું વલસાડ દુઃખી છે. એક પોસ્ટ ઉપર 15-16 વર્ષથી ચાર્જની જે વાત છે એની અંદર જે તે કર્મચારીની જે તે વિભાગમાં કામ કરવા બાબતની આવડત અને એની જે એક્સપર્ટીઝ હશે એ મુજબ જ નગરપાલિકા તરફથી ચાર્જ આપવામાં આવે છે. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સરકારમાંથી પણ જે કોમન કેડરની જગ્યાઓ મંજૂર થઈ છે, જેમ કે અગાઉ નગરપાલિકાની અંદર મ્યુનિસિપલ એન્જિનિયર નગરપાલિકાના ભરતી કરતા હતા, પણ એકાઉન્ટન્ટ છે નગરપાલિકાના હતા, પણ અત્યારે જે સરકારશ્રીમાંથી મંજૂર થઈ છે ત્યારબાદ હવે પિરિયોડિકલી જગ્યાઓ અત્યારે સરકારશ્રીમાંથી જ ભરાતી જાય છે, જે મેઇન કી પોસ્ટ આપણે ગણી શકાય કે જેની અંદર પબ્લિક ડીલિંગ હોય કે જેમાં ટેકનિકલી વધારે કામગીરી રહેતી હોય. એની અંદર છે ને અત્યારે નગરપાલિકા કક્ષાએથી અમારા જે જૂના કર્મચારી શ્રીઓ છે એમનો એક કેસ હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે. એની અંદર માર્ગદર્શન મળેથી આગળ જે ભરતીની પ્રક્રિયા છે એ પૂર્ણ થયા બાદ